જય દ્વારકાધીશ, જય ગૌ માતા મિત્રો. તો મિત્રો હું છું ગામ સતરાળાથી, જીવદયાનો વગડો ગૌશાળા સતરાળાના ગૌસેવક શ્રી સોલંકી સંજુબા. તો મિત્રો આપણે અહીંયા સતરાળા ગામમાં એક જીવદયાનો વગડો ગૌશાળામાં બધા જીવોની સેવા કરીએ છીએ. અને મિત્રો આ ગૌશાળા એક એવી છે કે આપણે લોકફાળાથી ચાલે છે. તો મિત્રો પહેલાં તો બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે બધા મિત્રો સાથ સહયોગ આપતા રહેજો. તો મિત્રો આ જીવદયાનો વગડો ગૌશાળામાં બીમાર ગાયો માટે અને ઘણા બધા ગૌ માતાઓ છે તો એમને તકલીફ ના પડે. તો મિત્રો આપણે એક ભાઈશ્રી આવેલ છે, કયા ગામથી આવે છીએ આપણે હવે પૂછીશું. તો મિત્રો તમારું પરિચય આપી દેજો. મારું નામ પ્રવીણજી ભરતુજી, ગામ કણજરા. આપણે કયું ગામ મોટાભાઈ તમારું? અમારું ગામ કણજરા. કણાજરા, બરાબર. ને આપણા આ ગૌ માતાને કાચારો નાખવા આવે તમે, બરાબર? કંઈક ખુશી છે ને તમને? ખુશી ખરીને અમારી ધર્મપત્ની એમ કહે કે ગાય માટે સેવા કરવી લે ના પાયા બરાબર. ગામ કયું તમારું? કણજરા. કણાજરા, બરાબર. તો મિત્રો શેઠ કણજરા ગામથી આ ગૌ માતાને લીલો કાચારો નાખવા આવે છે. તો તેમને ગૌ માતા તેમના પરિવારને હંમેશા આશા રાખે એવી અમે ગૌ ભક્તો પ્રાર્થના કરીશું. અને મિત્રો તમે પણ આ એક લોકફાળાથી ચાલતી ગૌશાળામાં તમે પણ સેવા આપી શકો છો. બરાબર. તો મિત્રો આ ભાઈ શ્રી શેઠ કણજા ગામ ને, કણજા ગામથી આ બીમાર ગાયો માટે અને ઘણા બધા ગૌ માતાઓ છે તો તેમના માટે આ કાચારો, લીલો કાચારો લઈને એક સકડો ભરીને આવેલ છે. તો તેમને અને તેમના પરિવારને ગૌ માતા હંમેશા હસતા રાખે તેવી અમે ગૌ ભક્તો પ્રાર્થના કરીશું. જય ગૌ માતા.